खुदी को कर इतला बुलंद कि हर ख्वाहिश के पहले खुदा बंदे से पूछे कि बता तेरी मर्जी क्या है। જે જગ્યાએ કઠોર પરિશ્રમ છે ને ત્યાં બીજો કોઈ વિકલ્પ જ નથી। તમને જાણીને આશ્ચર્ય થશે કે મોદીજીનો થોડાક વખત પહેલાંનો કોઈક એક વિડીયો મારી નજર સમક્ષ આવ્યો તો એમણે એટલું જ કીધું કે મારી જોડે એક જ વિકલ્પ છે અને એ વિકલ્પ કયો છે? કામનો છે। લોકો એમ કહે છે કે ભાઈ મોદીજી 18 કલાક કામ કરે છે તો 16 કલાક કામ કરે છે, મારી જોડે વિકલ્પ જ એ છે, મારી જોડે બીજો કોઈ વિકલ્પ નથી। આઈ ડોન્ટ હેવ એની વિકલ્પ ઓપ્શન। એવી રીતે આપણી જોડે પણ એક જ વિકલ્પ છે અને એ વિકલ્પ કયો છે? તો ફક્ત મહેનત કરવાનો। અને મહેનતના ભાગરૂપે આપણે એમસીક્યુ સિરીઝની અંદર ફરીથી સ્ટાર્ટ કરીએ તો એમસીક્યુ સિરીઝની અંદર આપણે ટોટલ અત્યારે 5મો પાર્ટ આવી ગયા બેટા। કયો પાર્ટ? 5મો, ધોરણ 11ની અંદર પહેલું ચેપ્ટર, પહેલા ચેપ્ટરની અંદર આપણે 5મો પાર્ટ આવી ગયા બેટા। પહેલા ચેપ્ટરની અંદર આપણે 5મો પાર્ટ આવી ગયા। પહેલા ચેપ્ટરમાં 5મો પાર્ટ, 5મો પાર્ટ ધોરણ 11 પ્રકરણ 1 એ જ લેવલ 1 ચાલી રહ્યું છે પણ એનો પાર્ટ 5। આજે ફરીથી આપણે આગળ વધીએ તો કહે છે કે ધ ઇમ્પિરિકલ ફોર્મ્યુલા ઓફ કમ્પાઉન્ડ આટલું આપેલું છે। કયું કમ્પાઉન્ડ? તો કહે છે કે CH2O એ પ્રમાણસૂચક સૂત્ર છે। પ્રમાણસૂચક સૂત્ર છે। કોનું સૂત્ર છે? તો કે એક ભાઈ સંયોજન, એક સંયોજન છે એનું પ્રમાણસૂચક સૂત્ર છે અને તે મોલિક્યુલર વેટ એટલે કે આણ્વીય દળ, આણ્વીય દળ કમ્પાઉન્ડનો એટલે કે સંયોજનનો 180 છે। તો એનું આણ્વીય સૂત્ર શું થાય? આણ્વીય સૂત્ર શું થાય? અણુનું સૂત્ર શું થાય એ શોધવાનું છે। સિમ્પલ છે દોસ્ત। ઇમ્પિરિકલ ફોર્મ્યુલા આપી છે એટલે કે પ્રમાણસૂચક સૂત્ર છે। તો કહે છે કે પ્રમાણસૂચક સૂત્ર મારું કયું છે? તો કે પ્રમાણસૂચક સૂત્ર છે CH2O, એક કાર્બન, 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન। કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો? તો કે ભાઈ પરમાણુ ભાર કેટલો? તો કે 12 + 2 × 1 + 16, 16 ને 4 30। પ્રમાણસૂચક સૂત્ર કેટલું છે? 30। પ્રમાણસૂચક સૂત્ર દળ 30 છે અને આણ્વીય સૂત્ર છે આના ઉપરથી આપણને n મળશે 180 / 30 બરાબર 3 × 6 = 18 એટલે 6 થશે અને પ્રમાણસૂચક સૂત્રને આપણે 6 વડે ગુણી દઈએ એટલે C6H12O6। ધ આન્સર ઇઝ C6H12O6 બરાબર છે। C6H12O6 રાઈટ। ઓર્ગેનિક કમ્પાઉન્ડ કન્ટેનિંગ, એક ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે કાર્બનિક સંયોજન કે જેમાં કાર્બન 40% છે, હાઇડ્રોજન 6.66% છે। હવે જોઈ લો અહીંયા કાર્બન ને હાઇડ્રોજન આપ્યો છે, ઓક્સિજન નથી આપેલો તો ઓક્સિજન તમારે શોધવો પડે। 46માંથી બાકીનો જે થાય ઓક્સિજન શોધવો પડે। પછી આપણને ખબર છે કે કાર્બનને 2 વડે ભાગવાના, 12 વડે ભાગવાના, હાઇડ્રોજન છે એને 1 વડે ભાગવાનો અને ઓક્સિજન છે એને 16 વડે ભાગવાનો અને એમાંથી જે નાની સંખ્યા આવે એને બધા વડે ભાગો એટલે તમને સીધું ઇમ્પિરિકલ ફોર્મ્યુલા એટલે કે પ્રમાણસૂચક સૂત્ર મળે। શું મળે? પ્રમાણસૂચક સૂત્ર મળે। CH2O CHO અને CHO2 આ બધાને ભેગું કરીએ તો શું થાય? તો કે જો અહીંયા આગળ કાર્બન ભાગ્યા 12, હાઇડ્રોજન ભાગ્યા 1 અને ઓક્સિજન ભાગ્યા 16 બરાબર છે। એટલું ભાગાકાર કરશો એટલે સીધો તમારો જવાબ આવી જશે રાઈટ। આગળ ગણતરી કરેલી છે એટલે ટેન્શન લેવાનું નથી। અહીંયા એવું કહે છે કે સંયોજનમાં કાર્બન 75.2% છે। સંયોજનમાં કાર્બન 75.2% છે અને બાકીનું હાઇડ્રોજન છે। બાકીનું શું છે બેટા? હાઇડ્રોજન છે। એટલે 100માંથી 75.2 બાદ કરો એટલે બાકીનું શું થઈ જાય? હાઇડ્રોજન થઈ જાય। તો કમ્પાઉન્ડ એટલે કે સંયોજનનું સૂત્ર શું થાય? સંયોજનનું આણ્વીય સૂત્ર કેટલું થાય? સંયોજનનું આણ્વીય સૂત્ર કેટલું થાય? બરાબર છે। 75.2 આપ્યું છે અને બાકીનું આપ્યું છે। તમને ખબર છે કે 75.2 ને કેટલા વડે ભાગવાના?
12 વડે ભાગવાના અને હાઇડ્રોજન જે બાકીના રહે એને કેટલા વડે ભાગવાના તો એ તમે અહીં આગળ જોઈ શકો છો C3H6 જે રીતે આપેલા છે એની અંદર આપણે જોતા જઈએ તો સીધે સીધું કહે છે કે કાર્બનને 12 વડે ભાગો અને હાઇડ્રોજનને 1 વડે ભાગો રાઈટ ધેન ધ ઇમ્પિરિકલ ફોર્મ્યુલા વેઇટ ઓફ અ કમ્પાઉન્ડ કન્ટેનિંગ કાર્બન ધરાવતા સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર બરાબર છે ધ ઇમ્પેરિકલ ફોર્મ્યુલા વેઇટ બરાબર છે વેઇટ એટલે દળ ઓફ કમ્પાઉન્ડ કાર્બન એન્ડ હાઇડ્રોજન ઇઝ કાર્બન અને હાઇડ્રોજન બંને જે છે એમનું કાર્બન અને હાઇડ્રોજનનું પ્રમાણસૂચક સૂત્ર દળ કેટલું છે બેટા 13 છે કેટલું છે 13 પ્રમાણસૂચક અને એનું આણ્વીય દળ 39 છે आणवीय दल कितना है बेटा आणवीय दल है 39 समझ रहे हो आणवीय दल कितना है 39 એટલે 13 તરી 39 થઈ ગયું બરાબર છે 39 ટાઈમ હેવીયર ઓકે 39 ટાઈમ એટલે 39 ગણું વજનદાર છે એટલે આ 13 છે ને એના કરતા 39 ગણું વજનદાર છે બરાબર તો એવું કહે છે કે એની મોલિક્યુલર ફોર્મ્યુલા શું થાય જે છે એના કરતાં 13 ગણું હવે કાર્બન અને હાઇડ્રોજન બંનેનું તમને કીધું છે 13 છે એટલે તમને એ તો ખબર પડી કે કાર્બન એક હોય ને હાઇડ્રોજન એક હોય અને આનું કેટલા ગણું કીધું બેટા 39 ગણું કેટલા ગણું કીધું 39 ગણું તો જુઓ અહીં આગળ બરાબર 13 ગ્રામ છે બરાબર છે સાથે સાથે મોલિક્યુલર વેઇટ કેટલું થાય 2 ગુણ્યા 39 હેવીયર ધેન અને હા 39 ટાઈમ હેવીયર મોલિક્યુલર ઓફ હાઇડ્રોજન હાઇડ્રોજન કરતાં 39 ગણું છે હાઇડ્રોજન કરતાં 39 ગણું છે તો કાર્બન કરતાં બી કેટલું થશે 39 ગણું થશે હેવીયર ધેન ઓનલી હાઇડ્રોજન કીધું છે બેટા બરાબર તો તમને મોલિક્યુલર ફોર્મ્યુલા શોધવાની કીધી તો તમે અહીંયા આગળ મૂકી દો તો તમને C6H6 મળશે ફરીથી સમજો અહીંયા એવું કહે છે કે બે તત્વ છે એક કાર્બન છે ને એક હાઇડ્રોજન છે હવે બંનેનું શું કહેવાય પ્રમાણસૂચક સૂત્ર દળનો સરવાળો થાય છે 13 અને બીજી બાજુ એવું કીધું છે કે પ્રમાણસૂચક સૂત્ર દળથી 39 ગણું વધારે હાઇડ્રોજન છે તો જો 39 ગણો વધારે હાઇડ્રોજન હોય તો 39 ગણો વધારે તમારો કાર્બન બી હોય બરાબર છે ને એના કરતાં એટલું 39 ગણું વધારે થાય ને બરાબર છે તો અહીંયા આગળ શું મૂક્યું કે ભાઈ મોલિક્યુલર વેટ બરાબર અહીંયા આગળ આ મૂક્યું મોલિક્યુલર વેટ ભાગ્યા ઇફેક્ટિવ એટલે આ બેનો ભાગાકાર કરી નાખ્યો અને બેનો ભાગાકાર કર્યો એટલે આપણને શું મળી ગયું બેટા C6H6 મળી ગયું ગણતરી કરશું એટલે ઓટોમેટિક ખબર પડશે રાઈટ ધેન ધ ઇમ્પિરિકલ ફોર્મ્યુલા ઓફ ધ કમ્પાઉન્ડ ઇઝ એટલે કે સંયોજનની પ્રમાણસૂચક સૂત્ર CH2 છે પહેલું લાઈન 1 mole of compound has a mass of 42 ગ્રામ 1 મોલ સંયોજનનું દળ 42 ગ્રામ છે હવે સીધું તમને નથી કીધું આણ્વીય દળ 42 ગ્રામ છે પણ 1 મોલ સંયોજનનું દળ કીધું એટલે કોઈનું બી મોલ જેટલું જે દળ હોય એને આણ્વીય દળ કહેવાય એટલે આ તમારું ઓટોમેટિક શું બની ગયું બેટા આણ્વીય દળ થઈ ગયું બરાબર છે સીધે સીધું તમારું આણ્વીય દળ બની ગયું તો કહે છે કે ધ મોલિક્યુલર ફોર્મ્યુલા તો કે ભાઈ આની આણ્વીય સૂત્ર શું છે આણ્વીય સૂત્ર શું છે એ બતાવવાનું છે આનું આણ્વીય સૂત્ર શું થાય છે રાઈટ તો જોઈએ પ્રમાણસૂચક સૂત્ર આટલું આપ્યું છે જોડે જોડે 42 આપ્યું એટલે પહેલાં પ્રમાણસૂચક સૂત્ર દળ શોધીએ તો કે ભાઈ પ્રમાણસૂચક સૂત્ર દળ बराबर C+2H बराबर कार्बन बराबर केटला तो कोई कार्बन बराबर 12 અને 12 ને 2 14 થઈ ગયું હવે 14 તરી 42 એટલે આને 3 વડે ગુણી નાખો તો C3H6 બરાબર જોડે જોડે બેટા આપણે ગણતા બી રહીએ એટલે આપણને ઓટોમેટિક ખબર પડતી જાય બરાબર છે તો સીધે સીધો આપણો કામ થઈ જાય રાઈટ તો એના પછી ઇમ્પિરિકલ ફોર્મ્યુલા ઓફ ધ કમ્પાઉન્ડ બરાબર છે અને એનું મોલિક્યુલર સંયોજન
નું પ્રમાણસૂચક સૂત્ર છે CH2, જે આ પહેલી લાઈન કહે છે. ધ મોલિક્યુલર વેઇટ એટલે કે આણ્વીય દળ 84, આણ્વીય દળ 84 એટલે આ તો તમે કહી શકો કે ભાઈ CH2 છે એટલે કાર્બન 12 અને 2 14, 12 ને 2 14, 84 ને 14 વડે ભાગીએ, બરાબર. તો મોલિક્યુલર ફોર્મ્યુલા શોધવાનું કીધું, સીધે તમે શોધી શકો, બરાબર છે. એમાં કોઈ એવો પ્રશ્ન ઊભો થતો નથી. 14 ગ્રામ છે, 84 છે, 84 ને 14 વડે ભાગો એટલે તમારો સીધે સીધું તમને મળી જશે. એમાં કોઈ ટેન્શન રહેતો નથી, રાઈટ. n મળશે, બરાબર. n જે મળ્યો એને પેલા વડે ગુણી નાખો, રાઈટ. એ કમ્પાઉન્ડ કન્ટેનિંગ એક કમ્પાઉન્ડ છે, એમાં કાર્બન જે છે બેટા 92.3%. द कंपाउंड कंटेनिंग वो जो कार्बन है वो कार्बन का जो परसेंटेज है वो 92.3% है, और हाइड्रोजन जो है वो हाइड्रोजन का जो परसेंटेज है वो 7.7% है. द मॉलिक्यूल ऑफ द कंपाउंड इज 39. ओके, यही चीज आ गई, पर फिर से आया 39 टाइम्स हेवियर देन. जे अणु है एना करता केटला गणो है, हाइड्रोजन करता 39 गणो वधारे हेवियर है, वधारे वजनदार है. तो पहला कार्बन और हाइड्रोजन की मदद थी आपणे शुं शोधवुं पड़े बेटा? पहला प्रमाण सूचक सूत्र शोधवुं पड़े. पहला शुं शोधवुं पड़े? प्रमाण सूचक सूत्र. અને એકવાર પ્રમાણ સૂચક સૂત્ર શોધાઈ જાય પછી એને 39 વડે ગુણવું પડે. પણ અહીંયા હાઇડ્રોજન અને કાર્બન બે કીધા છે એટલે 39 ગુણ્યા 2 કરવા પડે, જે આગળ ઓલરેડી આપણે એક એક્ઝામ્પલ જોઈ ગયા છે. તો એના આધારે આપણે એને ગણી શકીએ, બરાબર છે. તો સીધી વસ્તુ છે કે ભાઈ અહીંયા આગળ તમને પહેલાં શોધ્યું અને એ શોધ્યા પછી આ એક મળ્યું અને એના આધારે ઇમ્પિરિકલ ફોર્મ્યુલા CH મળ્યો. 39 ગુણ્યા 2 કર્યા અને પછી અને જે બી તમને આવતું હતું એના ઉપર ગણતરી કરી અને સીધો એનો જવાબ શોધી નાખ્યો, રાઈટ. તો આગળ આપણે ગણી લીધેલો છે એટલે ટેન્શન નથી. હવે એવું કહે છે કે એક ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે, બરાબર છે, ઓર્ગેનિક એટલે કાર્બનિક સંયોજન, બરાબર છે. કાર્બનિક સંયોજનનું પ્રમાણ સૂચક જે સૂત્ર છે એ સૂત્ર છે CH2O. કયું છે બેટા? CH2O છે. વેપર ડેન્સિટી એટલે બાષ્પ ઘનતા કેટલી છે? 45 છે. વેપર ડેન્સિટી એટલે બાષ્પ ઘનતા 45 છે. તો મોલિક્યુલર ફોર્મ્યુલા ઓફ ધ કમ્પાઉન્ડ એટલે સંયોજનનું આણ્વીય સૂત્ર શોધો. આણ્વીય સૂત્ર શોધવાનું. શું શોધવાનું બેટા? આણ્વીય સૂત્ર શોધવાનું છે. આણ્વીય સૂત્ર શું થાય એ આપણે આણ્વીય સૂત્ર શોધવાનું છે, રાઈટ. તો અહીંયા આગળ બાષ્પ ઘનતા આપી છે તો તમને એ ખબર છે કે ભાઈ આણ્વીય દળ બરાબર 2 ગુણ્યા વેપર ડેન્સિટી, એટલે તમને આણ્વીય દળ મળશે. પ્રમાણસૂચક સૂત્ર છે એના પરથી પ્રમાણસૂચક સૂત્ર દળ મળશે. હવે આણ્વીય દળ અને પ્રમાણસૂચક સૂત્ર દળનો ગુણોત્તર લઈશું એટલે આપણને ગુણક n મળશે અને n ને આપણે CH2O સાથે ગુણી નાખીશું, બરાબર છે. તો આપણો સીધો જવાબ આપણને મળી જશે. તો અહીંયા આગળ કહે છે કે ઇફેક્ટિવ વેટ દેટ ઇઝ 30 કીધું છે, એટલે કે ઇમ્પિરિકલ ફોર્મ્યુલા વેટ તમને 30 કીધું છે અને મોલિક્યુલર વેટ જે 2 ગુણ્યા વેપર ડેન્સિટી મેં તમને કીધું એ જ પ્રમાણે અને એનો ગુણાકાર કરીને સીધું સૂત્ર મળી જાય છે. ધ મોલિક્યુલર ફોર્મ્યુલા ઓફ ધ કમ્પાઉન્ડ, બરાબર છે, એવું કહે છે કે ધ મોલિક્યુલર ફોર્મ્યુલા ઓફ કમ્પાઉન્ડ કન્ટેનિંગ 30.5% નાઇટ્રોજન, 69.5% ઓક્સિજન, બરાબર છે, અને જોડે આ ઓક્સિજન, હો બેટા, આ ઓક્સિજન છે, આ ઓક્સિજન, બરાબર છે. આ છે આપણું શું છે? ઓક્સિજન છે, અને આ નાઇટ્રોજન, એટલે બેના પ્રમાણ મળે. હવે સાથે એવું કહે છે કે ભાઈ એનું આણ્વીય દળ કેટલું છે? 92 છે. આણ્વીય દળ જોડે કેટલું આપ્યું છે? 92 આપ્યું છે. તો શોધવાનું શું કહે છે? આણ્વીય સૂત્ર શોધવાનું કીધું છે. તો બોલો, આ 30 ને કેટલા વડે ભાગું? 14 વડે. આને કેટલા વડે ભાગું? 16 વડે. જે કિંમત મળશે એ કિંમતમાંથી ઓછી કિંમત હશે એનો ગુણોત્તર લઈશ, એટલે મને પહેલાં પ્રમાણસૂચક સૂત્ર મળશે, પછી પ્રમાણસૂચક સૂત્ર દળ શોધીશ અને પ્રમાણસૂચક સૂત્ર દળ મળશે એના આણ્વીય દળ વડે ભાગી નાખીશ, એને હું આણ્વીય દળ વડે ભાગી નાખીશ એટલે મને ગુણક મળશે અને એ જે ગુણક મળશે એ પ્રમાણસૂચક સૂત્રને હું ગુણી નાખીશ. સ્ટેપ કોમન છે. જો પહેલું પર્સન્ટેજ જે મળે
એને પરમાણુય દળથી ભાગવાનું, જે જવાબ મળે, ધારો કે x જવાબ મળ્યો અને બીજાનો બી પર્સન્ટેજ હોય એનો પરમાણુય દળ, તો એનો ધારો કે y મળ્યો, આ બેમાંથી જે ઓછું હોય એના વડે ભાગી નાખવાનું, ધારો કે y ઓછું હોય તો y વડે ભાગી નાખવાનું, એના ઉપરથી આપણને મળે પ્રમાણ સૂચક સૂત્ર. અને જે પ્રમાણ સૂચક સૂત્ર મળે બેટા, એ પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી આપણે શું શોધવાનું? દળ શોધવાનું. દળ મળે એના ઉપરથી શું શોધવાનું? ગુણક શોધવાનો. અને ગુણક મળી જાય એટલે પછી ધારો કે પ્રમાણ સૂચક સૂત્રને આપણે સીધે સીધું ગુણી શકીએ, રાઈટ? ગુણક મળે એટલે, રાઈટ? તો જુઓ અહીંયા આગળ મોલિક્યુલર વેટ આપેલું છે અને સાથે સાથે તમારે કીધું જ છે ઇમ્પિરિકલ ફોર્મ્યુલા શોધી નાખો એટલે તમને N2O4 મળી જશે, રાઈટ? ઓકે, ઓલરેડી તમને એબીસી ક્લાસીસ ગાંધીનગરના માધ્યમથી આ વસ્તુ મળી જ રહી છે અને એબીસી ક્લાસીસ ગાંધીનગર ઓનલાઈન અને ઓફલાઈન બંને ક્લાસ ચલાવી રહ્યું છે, બરાબર છે? અને બંને 11th અને 12th સ્ટાન્ડર્ડની અંદર ઘણા વર્ષથી ચાલી રહ્યું છે, મતલબ ઓનલાઈનની અંદર, ઓફલાઈનની અંદર ચાલી રહ્યું, ઓનલાઈનની અંદર બી ચાલી રહ્યું છે, બરાબર છે? એની અંદર કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી અને સાથે સાથે ઇંગ્લિશ, એ સિવાય જરૂરી એનિમેશન અને પ્રેક્ટિસ કરવામાં આવે છે. ડિફિકલ્ટી સોલ્યુશન માટે હોય જ છે, કારણ કે ડિફિકલ્ટી આવે તો ક્યાં જવું? તો ઓનલાઈન માટે પણ ડિફિકલ્ટી સોલ્યુશન હોય છે. દરેક મુદ્દાને સરળતાથી સમજાવવાનો હોય છે. સાથે સાથે ચેપ્ટર વાઇઝ JEE નીટ અને એના જે બી ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનોનું પણ આયોજન એની અંદર થયેલું જ હોય છે. અને હા, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સોમથી શુક્ર, બરાબર છે? સોમવારથી શુક્રવારે તમારો લેઝિયર ટાઈમ હોય એ ટાઈમની અંદર, મતલબ કે સાંજનો જે કંટાળાજનક ટાઈમ છે એ ટાઈમની અંદર જ આપણે એજ્યુકેશન મેળવવાનું. અને એજ્યુકેશન એવરીડે 3 અવર્સનું એજ્યુકેશન મિનિમમ છે, બરાબર છે? MCQ અને એની કોમ્પિટિશન એટલે ક્વિઝ કોમ્પિટિશન પણ હોય છે. અને ક્લાસ નોટ, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એવી છે કે ક્લાસ નોટની PDF આપવામાં આવે છે, બરાબર છે? તો ક્લાસ નોટની PDF ઓલરેડી અવેલેબલ હોય છે. તમે અમારી એપ્લિકેશન ઉપર બી જઈને જોઈ શકો. એબીસી ક્લાસીસ ગાંધીનગરની એપ્લિકેશન છે, બરાબર છે? બાકી માહિતી માટે પણ નીચે ફોન આપેલો છે, ફોનનો તમે ઉપયોગ કરી શકો છો અને માહિતી મેળવી શકો છો, બરાબર? હા, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જ્યાં સુધી તમે ભણો છો, તમારું ભણવાનું અમારી સાથે જોડાયેલું છે, ત્યાં સુધી તમને આ બી જેટલા બી ક્લાસ છે એનું રેકોર્ડિંગ મળશે. અને એ રેકોર્ડિંગનો તમે તમારા સમયે સદુપયોગ કરી શકો. કદાચ એકવાર ટોપિક નથી ખબર પડી તો બીજી વાર નથી ખબર પડી તો ત્રીજી વાર શુદ્ધ આપણી ગુજરાતી ભાષાની અંદર જ કમ્પ્લીટ કરાવવામાં આવે છે, રાઈટ? અને હવે એનાથી આગળ જઈએ તો કે છે કે એન ઓર્ગેનિક કમ્પાઉન્ડ કન્ટેનિંગ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. એમાં કાર્બન જે છે એ બેટા કેટલા ટકા છે? 52.20%. હાઇડ્રોજન જે છે એ કેટલા ટકા છે? 13.0%, બરાબર છે? અને ઓક્સિજન આપ્યો નથી પણ આ બેનો સરવાળો કરીને એમાંથી બાદ કરી નાખો એટલે ઓક્સિજન મળી જાય. બીજું કીધું છે કે વેપર ડેન્સિટી, મતલબ કે VD આપેલું છે, વેપર ડેન્સિટી, બાષ્પ દબાણ, વેપર એટલે બાષ્પ અને ડેન્સિટી એટલે બાષ્પ ઘનતા, એ 23 આપેલી છે. એટલે આના ઉપરથી મોલિક્યુલર વેઇટ તો આપણને ખબર પડી જ જાય કે 23 × 2 કરો એટલે આ થઈ જાય 46. તો આટલી વસ્તુ આપી. બોલો, CHO નું પ્રમાણ આપ્યું છે એટલે એના ઉપરથી આપણને શું મળશે? તો CHO ના પ્રમાણ ઉપરથી જોડે જોડે કમોન શું મળી શકે? તો એની જોડેથી આપણને ઇમ્પિરિકલ ફॉर्मूला मिलेगी. इम्पिरिकल फॉर्मूला से क्या ढूंढेंगे? तो मास ऑफ इम्पिरिकल फॉर्मूला ढूंढेंगे. मास ऑफ इम्पिरिकल फॉर्मूला से क्या मिलेगा? तो कि भाई मास ऑफ इम्पिरिकल फॉर्मूला और मॉलिक्यूलर वेट है, एने बेनो गुणोत्तर लईए. बेनो गुणोत्तर लेते ही क्या होता है? तो उसमें से આપણને ગુણક મળશે. અને એ જે ગુણક મળે એ ગુણકને શું કરવાનું? તો પ્રમાણ સૂચક સૂત્ર મળે એને ગુણી નાખવાનું. જે આગળ મેં તમને સમજાવ્યું જ છે. ઇટ્સ અ ક્વેશ્ચન ફોર પ્રેક્ટિસ ઓનલી, બરાબર છે? નંબર ઓફ ક્વેશ્ચનની જેટલી પ્રેક્ટિસ વધારે થાય એટલું આપણને આની અંદર ફાયદો મળે છે, રાઈટ? ધેન આફ્ટર ધ ઓર્ગેનિક કમ્પાઉન્ડ, એક ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે, એક કાર્બનિક સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર કયું છે? તો કે CH2O છે. અને વેપર ડેન્સિટી એટલે કે બાષ્પ ઘનતા કેટલી છે? તો કે 90 છે. હવે બાષ્પ ઘનતા 90 હોય એટલે આપણને ખબર જ છે કે મોલિક્યુલર વેઇટ કેટલું થાય? તો કે 90 × 2 બરાબર 180. કેટલું થાય? 180, બરાબર છે? તો મોલિક્યુલર ફોર્મ્યુલા તમને શોધવાની કીધી છે. તો કે બાષ્પ ઘનતા 90, 180. હવે આના ઉપરથી આપણે શું શોધી નાખીશું બેટા? ઇમ્પિરિકલ ફોર્મ્યુલા વેઇટ, બરાબર? એટલે આપણે ઇમ્પિરિકલ ફોર્મ્યુલા વેઇટને શું કહીશું? પ્રમાણ સૂચક સૂત્ર દળ. તો કે C + 2H + O, બરાબર? એટલે કે 12 + 2 × 1 + 16,
બરાબર છે. તો શું થશે? 12 ને 14 એટલે 30 થશે ને. 30 અને 180 એટલે વગર એમને મેં ખબર પડે આ ગ્લુકોઝ હશે. શું હશે? ગ્લુકોઝ હશે. જો જુઓ, રાઈટ. દેન ઓક્સિડેશન નંબર કોન્સેપ્ટ આવશે, આગળ જતાં ભણવામાં આવશે કે આપણે ઓલરેડી જે ક્વેશ્ચનના છણાવટ કરીએ છીએ એ ક્વેશ્ચન આપણા માટે છે JEE અને નીટ માટે, કોમ્પિટિટિવ એક્ઝામ માટે, અને એ પણ લેવલ 1 છે. બરાબર છે. અને બીજી એક વસ્તુ યાદ રાખવાની કે ઓક્સિડેશન કોન્સેપ્ટ જે છે એ ઓક્સિડેશન કોન્સેપ્ટ તમે 11-12 ધોરણની અંદર પૂરું કરશો ત્યાં સુધી આવવાનું જ છે. બરાબર છે. ભલે તમને તમારી બુક પ્રમાણે, ધારો કે સ્ટેટ બોર્ડની બુક પ્રમાણે અત્યારે ભલે ના આવ્યું, પણ આવવાનું છે. અને આવવાનું છે ને આપણી નજર સમક્ષ આવે છે ને સર સમજાવે છે તો સમજવામાં જાય છે શું? વાય શુડ, કે આપણે શા માટે એને સ્કીપ કરીએ? આપણે સ્કીપ કરવાવાળા લોકોમાંથી નથી. પહેલાં જ કીધું તો ખુદી કો કરી તો ના બુલંદ, જ્યારે પોતાને બુલંદ કરવાનું છે. અને બીજી વસ્તુ think think what you want. Think what you want, right? Then જોઈએ કે characteristic of oxidation number of atom in a free metal એવું કહે છે મુક્ત ધાતુના પરમાણુમાં ઓક્સિડેશન આંક એટલે શું? ઓક્સિડેશન આંક એટલે શું? તો મુક્ત થવા માટે આઈધર એ ઇલેક્ટ્રોન ગુમાવશે અથવા ઇલેક્ટ્રોન મેળવશે. ઇલેક્ટ્રોન ગુમાવશે અથવા ઇલેક્ટ્રોન મેળવશે. જો ગુમાવશે તો એ બનશે, એની ઓક્સિડેશનની ક્રિયા થશે, અને મેળવશે તો રિડક્શનની ક્રિયા થશે. તો જોઈએ અહીંયા આગળ ફ્રી મેટલ એટલે ધાતુની વાત થાય છે. બરાબર છે. તો ધાતુની અંદર ઓક્સિડેશન નંબર કયો હોઈ શકે? ધાતુની અંદર ઓક્સિડેશન નંબર કયો હોઈ શકે? તો જનરલી ધાતુમાં માઇનસ તો નહીં હોય. ઓકે. અને એમને એમ ધારો કે હું તમને કહું ને કે સોડિયમ એકલો છે તો એનો ઓક્સિડેશન 0, મેગ્નેશિયમ એકલો છે તો એનો ઓક્સિડેશન 0. ધારો કે H2O જે છે તો H2O સંયોજન છે તેનો ઓક્સિડેશન આંક 0. મતલબ જે મુક્ત અવસ્થામાં ફ્રી પડે છે, જેમ કે સોનું છે તો સોનુંના ઓક્સિડેશન આંક 0, એલ્યુમિનિયમ છે તો એલ્યુમિનિયમનો ઓક્સિડેશન આંક 0. નિર્વિવાદ સ્વીકારેલી વાત છે. બરાબર છે. તો સ્ટેટ ઓફ એલિમેન્ટ એન્ડ ઇટ્સ એલિમેન્ટલ ફોર્મ એટલે કે જે એની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર સૌથી વધારે સ્ટેબલ હોય એની વાત છે. ધારો કે સફેદ ફોસ્ફરસ, પછી રોમ્બિક સલ્ફર, આ બધા 0 હશે. એમના ઓક્સિડેશન આંક કેવા હશે? 0 હશે. સ્ટેટ જ્યારે ફ્રી હોય ત્યારે. બરાબર છે. Cl2 તેનો ઓક્સિડેશન આંક 0, N2 તેનો ઓક્સિડેશન આંક 0. આગળ જતાં શીખવાના જ છો, ખાલી નજર કાન તરીએ નાખશો તો બી વાંધો નથી, રાઈટ. પછી છે વન ઓફ ધ ફોલોઈંગ ઓલવેઝ એક્ઝિબિટ -1 ઓક્સિડેશન સ્ટેટ ઇન કમ્પાઉન્ડ. આપણા પૈકી એક એવું તત્વ છે કે જે હંમેશા -1 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, અને એ ફક્ત બેટા એક જ છે, દેટ ઇઝ ફ્લોરિન. પાઉલિંગ માપસ્કમની અંદર સૌથી વધારે વિદ્યુત ઋણ ઘટક કોણ? તો એ ફ્લોરિન છે. બરાબર છે. તો હાઇડ્રોજન, સોડિયમ, ફ્લોરિન અને ઓક્સિજન. તો જો હાઇડ્રોજન જે છે ને એનો ઓક્સિડેશન આંક +1 બી હોઈ શકે, -1 બી હોઈ શકે. સોડિયમ છે એનો ઓલવેઝ +1 હશે. ફ્લોરિન છે એનો -1 હશે. અને ઓક્સિજનના જુદા જુદા છે પણ જનરલી -2 જોવા મળે. ઓક્સિજન -2 હોઈ શકે, -1 હોઈ શકે, -1.5 હોઈ શકે. બરાબર છે. તો ફ્લોરિન ઇઝ ધ મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એટલે એ માઇનસ છે, -1 છે. ઓક્સિજન કેન શો પોઝિટિવ ઓક્સિડેશન સ્ટેટ ઇન ઇટ્સ કમ્પાઉન્ડ વિથ. જ્યાં ઓક્સિજન આપણને ખબર છે બેટા વધારે વિદ્યુત ઋણ છે, પણ તેમ છતાં ઓક્સિજન ક્યારે ધન ઓક્સિડેશન અવસ્થા ધરાવે? કોની જોડે ધરાવે? કોની જોડે સંયોજન બનાવે? તો ઓક્સિજન ખાલી એક જણા જોડે સંયોજન બનાવે ત્યારે એ પોતે ધન થઈ જાય, અને એ છે ફ્લોરિન. ઓક્સિજન જ્યારે ફ્લોરિન જોડે કોઈ પણ સંયોજન બનાવે ત્યારે એ ધન થઈ જાય છે. બરાબર છે. ઓક્સિજન જ્યારે ફ્લોરિન સાથે, સમજો કે O2F, બરાબર છે, O2F જે છે, O2F2 છે, એની અંદર ઓક્સિજન જે છે
એ ફ્લોરિન હેઝ ધ હાઈએસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ ધેન ઓક્સિજન. ખબર છે ફ્લોરિનનો ઓક્સિડેશન, ફ્લોરિનની વિદ્યુત ઋણતા પાઉલિંગ પ્રમાણે આપણને ખબર છે કે ભાઈ કેટલી છે? 4. કેટલી છે? 4. બરાબર, સૌથી વધારે વિદ્યુત ઋણ છે. સમજ પડે છે? ઓક્સિડેશન નંબર ઓફ ધ ફોસ્ફરસ ઇન આપેલું આ જે છે એની અંદર આ જે નામ છે ફોસ્ફરસ, એની અંદર તમારે ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક શોધવાનો છે. કોનો ઓક્સિડેશન આંક શોધવાનો છે? ફોસ્ફરસનો. ઓક્સિડેશન આંક શોધવો બહુ ઇઝી છે. જ્યારે પણ તમે શીખશો ત્યારે બહુ ઇઝી છે. અને એમ છતાંય હું તો તમને એવું કહું છું કે તમારી જોડે પાર્ટ 2 અવેલેબલ હોય તો ઓક્સિડેશન આંક માટે તમને ઓલરેડી રેડોક્સમાં આપેલું છે, રાઈટ? તો તમે કહી શકો તો આ ઓક્સિડેશન આંક શોધવો છે એટલે Ba પ્લસ, બોલો હાઇડ્રોજન કેટલા થયા? આ 2 છે ને આ 2 છે એટલે 4 હાઇડ્રોજન પ્લસ ફોસ્ફરસ અને પ્લસ 4O ઇઝ ઇક્વલ ટુ 0 મૂકવાનું. કારણ કે ઉપર જો કોઈ ઋણ માઇનસ માઇનસ હોય તો તમે માઇનસ મૂકી શકો, બાકી કંઈ ના હોય તો 0 મૂકવાનું. બેરિયમ જે છે બીજા સમૂહનો છે, બીજા સમૂહની અંદર જનરલી એની ઓક્સિડેશન અવસ્થા +2 હોય. હાઇડ્રોજન જે છે હાઇડ્રાઇડ સ્વરૂપે હોય ત્યારે જ -1 હોય, બાકી +1 હોય. ફોસ્ફરસની તમારે શોધવાની છે 4 × -2 ઇઝ ઇક્વલ ટુ 0. તો કહે છે કે 2 + 4 + x - 8 ઇઝ ઇક્વલ ટુ 0. માટે x - 2 ઇઝ ઇક્વલ ટુ 0, x બરાબર 2. લેટ્સ ચેક. -3 +1 +3 +5. ઓકે, મારી કોઈ કેલ્ક્યુલેશનમાં ગણતરી થતી હોય તો વી જસ્ટ સીટ. 4 × 4. ફોસ્ફરસ અહીંયા 2 છે બેટા. ઓહો 2 × 4 આ તો થયા, પણ ફોસ્ફરસ 2 થયા ને, અહીંયા 2 થયા. ફોસ્ફરસ અહીંયા 2 થયા એટલે ફોસ્ફરસને 2 વડે ગુણ્યા, અહીંયા 2 વડે ગુણ્યા તો આને 2x થયા એટલે x ઇઝ ઇક્વલ ટુ 2 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1. ઓક્સિડેશન આંક 1 થાય. અહીંયા આગળ 2 ગુણવાનું રહી ગયું હતું. જુઓ તમે, હાઇડ્રોજનમાં અહીંયા 4 ગુણ્યા પણ ઓક્સિજનમાં 4 કર્યા, પણ ફોસ્ફરસના 2 ગુણવાના. બધાને ગુણાય ને, આ 2 છે બધાને ગુણાશે, આને પણ ગુણાશે, આને પણ ગુણાશે અને આને પણ ગુણાશે. તો જોઈ લઈએ આપણે. તો x ઇઝ ઇક્વલ ટુ 1, રાઈટ? ધેન ઓક્સિડેશન સ્ટેટ ઓફ મોલિબ્લેડનમ, આ જે છે ને એને કહેવાય મોલિબ્લેડમ અથવા બ્લેડનમ, બરાબર છે? અને આ -4 છે. શું છે? -4 એટલે અહીંયા તમારે લખવું પડે 2MO, O નાનો કરવાનો, બરાબર છે? પ્લસ 8Cl ઇઝ ઇક્વલ ટુ -4, બરાબર છે? તો 2 × x પ્લસ 8 × -1. ક્લોરીનનો -1 હોય કારણ કે ક્લોરીન 17મા સમૂહમાં છે અને ક્લોરીન જનરલી 1 ઇલેક્ટ્રોન સ્વીકારે છે, રાઈટ? તો ખાલી ક્લોરીન, ઓક્સિજન અને શું કહેવાય ફ્લોરિન સાથે જ પેલું એ હોય પ્લસ આવી શકે. 2x ઇઝ ઇક્વલ ટુ માઇનસ અને પ્લસ 8. આથી 2x ઇઝ ઇક્વલ ટુ 4 અને x ઇઝ ઇક્વલ ટુ 4 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 2, રાઈટ? તો x is equal to 2, right? Then the oxidation number of oxygen in KO2. KO2 ની અંદર ઓક્સિડેશન નંબર ઓફ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો છે? તો જો સમૂહ 1ના તત્વો છે ને એનો ઓક્સિડેશન આંક +1 છે અને પોટેશિયમ સમૂહ 1માં આવે છે, માટે K + 2O ઇઝ ઇક્વલ ટુ 0. પોટેશિયમનો 1 લો +2 × x ઇઝ ઇક્વલ ટુ 0, માટે 2x ઇઝ ઇક્વલ ટુ -1 અને x ઇઝ ઇક્વલ ટુ -1/2, હાફ. અને -1/2 હોય તેને સુપર ઓક્સાઇડ કહેવાય, -1 હોય તો એને પેરોક્સાઇડ કહેવાય. ઓક્સિજનના 3 હોઈ શકે બેટા. જો -1/2 છે તો એ સુપર ઓક્સાઇડ છે, એ -1 છે તો એ પેરોક્સાઇડ છે, અને -2 છે તો એ ખાલી ઓક્સાઇડ છે, બરાબર? -2 છે તો અહીંયા આગળ સુપર ઓક્સાઇડ બનશે. સીધી ગણતરી પણ કરી શકીએ છીએ બેટા, ટેન્શન ન કહો, બરાબર છે? K ઇઝ ઓલવેઝ 1, 1/2, -1/2 આપણને જવાબ મળે છે. ધ સમ ઓફ ધ ઓક્સિડેશન નંબર ઓફ કાર્બન એટમ ઇન CH3CHO. CH3CHO ની અંદર CH3CHO આને બેટા કહેવાય એસિટાલ્ડીહાઇડ. આ એસિટાલ્ડીહાઇડમાં કાર્બનનો ઓક્સિડેશન આંક, બરાબર? તો જો અહીંયા
-2 હોઈ શકે, +2 હોઈ શકે, -4 હોઈ શકે. તો કહે છે કે અહીં આગળ તમે અહીં આગળ મૂકો તો કાર્બન 2 છે એટલે 2x, હાઇડ્રોજન 4 છે એટલે 4, અને એને ગણતરી કરી તો 2x = -2 થયું. બરાબર છે. પછી છે પોઝિટિવ ઓક્સિડેશન નંબર ઓફ ધ એલિમેન્ટ ઇન્ડિકેટ ધેટ. એવું કહે છે કે ધન ઓક્સિડેશન નંબર શું સૂચવે છે? બરાબર, ધન ઓક્સિડેશન નંબર શું સૂચવે છે? બરાબર, ઇઝ એન એલિમેન્ટ ફોર્મ, હેઝ બીન ઓક્સિડાઇઝ ફ્રોમ એલિમેન્ટલ સ્ટેટ, હેઝ બીન રિડ્યુસ ફ્રોમ એલિમેન્ટલ સ્ટેટ, અને ડઝ નોટ ચેન્જ. એવું કહે છે હેઝ બીન ઓક્સિડાઇઝ ફ્રોમ એલિમેન્ટલ સ્ટેટ. એલિમેન્ટલ એટલે ભૂમિ અવસ્થા, ભૂમિ અવસ્થામાંથી ઓક્સિડાઇઝ થયું એટલે કે ઓક્સિડેશન થયું, ભૂમિ અવસ્થામાંથી રિડક્શન થયું, અને ઇઝ એન એલિમેન્ટ ફોર્મ. એ તત્વનું શું કહેવાય ફોર્મનો મતલબ થાય આપણે કહી શકીએ કે તત્વની એક અવસ્થા છે. બરાબર, એ તત્વની એક અવસ્થા છે. તો કહે છે કે ઇટ્સ એન ઓક્સિડાઇઝિંગ સ્ટેટ ઇન્ક્રીઝ. એટલે એવું કહે છે કે ભાઈ ઓક્સિડેશન નંબર વધે, ઓક્સિડેશન નંબર વધે જ્યારે પણ પોઝિટિવ ઓક્સિડેશન થાય ત્યારે એના ઓક્સિડેશન નંબરમાં વધારો થાય. બરાબર છે. તો એટલે પોઝિટિવ ત્યારે જ થાય કે જ્યારે એનું ઓક્સિડેશન થયેલું હોય. એક ધાતુ એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા, ધાતુ એક મિનિટ, ધાતુ તેની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા ક્યારે, ધાતુ તેની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા તરીકે ક્યારે વર્તે છે, ક્યારે એક્ટ કરે છે? તો એ જ્યારે રિડ્યુસિંગ એજન્ટ હોય એટલે રિડક્શન કરતા હોય, એ જ્યારે ઓક્સિડેશન કરતા હોય, અથવા એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ અથવા રિડ્યુસિંગ એજન્ટ હોય, અથવા નાઇધર ઓક્સિડાઇઝ ઓર નાઇધર પેલું એ. બરાબર છે. હવે એવું કહેવા માગે છે કે ક્યારે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા એક્ટ કરે કે જ્યારે મહત્તમ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે. શું કરે બેટા? મહત્તમ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે. બરાબર છે. તો મહત્તમ ઇલેક્ટ્રોન કોણ એક્સેપ્ટ કરે? કે જેનું રિડક્શન થાય. જેનું રિડક્શન થાય, ધારો કે ધાતુ આયન છે Na+, એ ઇલેક્ટ્રોન મેળવે એટલે શું બનાવે? Na બનાવે. તો આ Na ની ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ? 1 થઈ. બરાબર છે. તો મહત્તમ ઓક્સિડેશન અવસ્થા મેળવવા માટે એને પોતાનું શું કરે? રિડક્શન કરે. પોતાનું રિડક્શન કરે તો એ પોતાનું રિડક્શન કરે તો બીજાનું શું કરે? ઓક્સિડેશન કરે. બીજાનું ઓક્સિડેશન કરે તેને ઓક્સિડાઇઝિંગ એજન્ટ કહેવાય. રાઈટ. દેન ધ ઓક્સિડેશન નંબર ઓફ ક્રોમિયમ ઇન પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7, K2Cr2O7, આની અંદર તમારે ઓક્સિડેશન નંબર શોધવાનો છે જેની અંદર K માટે +1 હોય અને ઓક્સિજન માટે -2 હોય. એટલે આ 2 7 દુ 14, 14 માંથી 2 ગયા એટલે 12, પેલી બાજુ ગયા એટલે 12 અને ભાગ્યા 2 કરે એટલે 6. કેટલું આવે? 6. તો જુઓ +6, +3, +5 અને +7. પણ તમને પોટેશિયમ ડાયક્રોમેટ ખબર હોવી જોઈએ. ધેટ ઇઝ અ K2Cr2O7. રાઈટ. તો K2Cr2O7 માં x = 6, કારણ કે આપણને ખબર છે કે આના બરાબર આપણે 0 મૂકતા હોય છે. રાઈટ. ધેન in the reaction P plus NaOH gives to PS3 plus NaH2PO4. PS3 આને કહેવાય ફોસ્ફીન. બરાબર. જેમ NH3 હોય તો એમોનિયા કહે છે એવી રીતે ફોસ્ફીન, સોડિયમ હાઇડ્રોજન ફોસ્ફાઇટ NaOH સાથે પ્રક્રિયા કરીને. એમાં એવું કહે છે કે ધ રિએક્શન આપી છે P ઇઝ ઓક્સિડાઇઝ ઓનલી, એટલે કે P અહીંયા આગળ એનો ઓક્સિડેશન આંક 0 થાય. અહીંયા આગળ ઓક્સિડેશન આંક શોધો અને અહીંયા ઓક્સિડેશન આંક શોધો. થોડી વાર પહેલાં આનો 1 મળ્યો તો ખ્યાલ છે ને, આનો +1 મળ્યો તો આનો માઇનસ, આનો તમને મળશે -3. આનો થોડી વાર પહેલાં આપણે +1 શોધ્યો હતો. તો બોલો 0 થી +1 થયું એટલે ઓક્સિડેશન થયું. બરાબર છે. ઓક્સિડાઇઝ થયું. 0 થી -1 થયું એટલે રિડક્શન થયું. એટલે બંને થાય છે. બરાબર છે. P ઇઝ રિડ્યુસ ઓનલી, P ઇઝ ઓક્સિડાઇઝ ઓનલી, Na ઇઝ રિડ્યુસ, તો Na તો એવું ને એવું જ રહેશે.
અને P ઇઝ ડિસપ્રોપોર્શનેટેડ એટલે એને કહેવાય વિષમીકરણ. અને વિષમીકરણનો મતલબ થાય કે એનું ઓક્સિડેશન પણ થાય અને એનું રિડક્શન પણ થાય. ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય. બરાબર છે. તો ડી જવાબ. દેન ઓક્સિડેશન સ્ટેટ ઓફ Fe3O4માં Fe આપણે ગણી શકીએ એમ છે. આ -2 હોય એટલે -8 અને ડિવાઇડેડ બાય 3 દેટ ઇઝ +8/3. અહીંયા આગળ મૂકી શકો ને બેટા. 3Fe + 4O is equal to 0. 3x plus 4 into -2 is equal to 0. આથી 3x minus 8 is equal to 0. આથી 3x is equal to 8/3. અરે સોરી, x is equal to 3/3, 8/3. Then oxidation state of central atom in NiCN4. સેન્ટ્રલ એટમ એટલે આને કહેવાય. સેન્ટ્રલ એટમ એટલે શું થાય? આને કહેવાય. આ આવશે તમારે 12મા ધોરણની અંદર કોર્ડિનેશન કમ્પાઉન્ડની અંદર, રાઈટ. Cn છે ત્યાં -2 છે, Cn -1 છે, એટલે તમે આવું કહી શકો Ni + 4Cn is equal to -2. Ni + 4 into -1 is equal to -2. આથી Ni - 4 is equal to -2, that is Ni is equal to +2. બરાબર, સીધે સીધું ગણી શકાય એવું છે. બરાબર. તો અહીંયા આગળ x - 2 x - 4 કરીને ગણતરી કરી એટલે x is equal to 2 જવાબ આવી ગયો આપણો. અને ધ ઓક્સિડેશન નંબર ઓફ નાઇટ્રોજન ઇન NH4NO3, અહીંયા આગળ 2 છે બેટા, NH4 પ્લસ છે, NH4 અને NO3. તો NH4 પ્લસ થાય ને NO3 -1 થાય. અહીંયા અલગ નાઇટ્રોજનનો નંબર થશે, અહીંયા અલગ થશે. આ જે છે +1 છે અને આ જે છે -2 છે. એ પ્રમાણે તમે ગણતરી કરી શકો, રાઈટ. તો જુઓ -3 અને +5 તો જોઈ લો, 4 એકા 4 બરાબર, પેલી બાજુ ગયા એટલે +1 ઓલરેડી હતો એટલે 4માંથી 1 બાદ થયો એટલે 3, તો કે 3 આવી ગયો. કેવો? -3. અહીંયા આગળ 3 દુ 6, 6 કેવા? માઇનસ પેલી બાજુ ગયા એટલે કેવા થઈ ગયા? +6 થયા. ઓલરેડી -1 પડેલો હતો એટલે એ પાલો થઈ ગયું. એટલે જોઈ લો અહીંયા જવાબ તો તમને ખબર પડી જ ગઈ હશે હવે. બરાબર, જવાબ તમને ખબર પડી ગઈ છે. ઓકે, તો આ સાથે પાર્ટ 5 પણ કમ્પ્લીટ કર્યો એટલે વી હેવ કમ્પ્લીટેડ અવર 125 ક્વેશ્ચન. લગે રહો મુન્નાભાઈ. સારું લાગે તો નીચે કોમેન્ટ કરો, બીજા મિત્રોને શેર કરો, કારણ કે આ માહિતી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે, કારણ કે આવી માહિતી જનરલી કોઈ જગ્યા પર અવેલેબલ નથી થતી. ઓકે, તો ફરીથી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ, બાય.